2001માં બધા સંતોએ સ્વામી બાપાને રિક્વેસ્ટ કરી કે આપણે અહીંયા આગળ એક શાળા કરીએ તો સારું, આપણા ગામડાના છોકરાઓ એજ્યુકેશનથી વંચિત રહી જાય છે. એટલે બધી બાપાએ તરત મિટિંગ કરી અને એમાં સૌપ્રથમ અમને જ્યારે બોલાવ્યા ત્યારે અમે પ્રોજેક્ટ રજૂ કર્યો. અગાઉ પણ બાપાને વાત કરેલી કે આપણે અહીંયા આગળ સ્કૂલ કરું, પણ ત્યારે સ્વામી બાપા ના પાડ્યા. બધા સંતોની રિક્વેસ્ટ હતી એટલે બાપાએ કીધું કે આપણા છોકરાઓ જો વંચિત રહી જતા હોય તો આપણે મિટિંગ કરીએ. પ્રોજેક્ટ અમે સમાજમાં રજૂ કર્યો તો ફક્ત અમે સ્કૂલનો જ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. રેસિડેન્સ સ્કૂલ કે એવું કંઈ નક્કી હતું. એમાં 12.5 લાખ રૂપિયાનો માસિક ખર્ચો બતાવ્યો હતો. ત્યારે બાપાએ તો ખાલી માથે હાથ દઈને એવું કીધું કે હજી તો ખર્ચો ક્યાંય તમારો પહોંચશે. આટલી ઓછી ફીમાં નજીવી 3000 રૂપિયા ફીમાં તમે સાયન્સ શરૂ કરો છો તો ટ્યુશન વગર તમને 90% નો આવે. પછી બાપાને મેં વાત કરી તો બાપાએ કીધું કે તમારે રિઝલ્ટ આવશે, તમે મહેનત કરાવો વિદ્યાર્થીને, ટ્યુશનની કોઈ જરૂરત નથી. અને એ રીતે અમે મહેનત કરતા રહ્યા, શિક્ષકો મહેનત કરાવતા રહ્યા અને વિદ્યાર્થીઓ પણ ફૂલ મહેનત કરતા રહ્યા. તો ધીરે ધીરે એમાં પરિણામ ઊંચું આવ્યું અને ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં 99.99% સાથે આપણો વિદ્યાર્થી 10માં પ્રથમ રેન્ક આવ્યો. અને સાયન્સમાં પણ 300 માંથી 299 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં 99.98 PR સાથે આપણો વિદ્યાર્થી સેકન્ડ રેન્ક પર. દર વર્ષે વિદ્યાર્થીઓ સ્કૂલનું મેનેજમેન્ટ પુણ્યકીર્તિ સ્વામીનું માર્ગદર્શન એવું હતું કે જેથી કરીને નબળો વિદ્યાર્થી નપાસ ના થાય અને હોશિયાર વિદ્યાર્થીને માર્ક ના પડે એ રીતે આપણું પણ મેનેજમેન્ટ હતું. અને પૂજ્ય સ્વામી બાપાની પણ આજ્ઞા કે આ જે તમે બાળકો જે છે એમને બ્રહ્મની મૂર્તિ માનો અને તમારા પોતાના બાળકો છે એમ માની ભણાવો તો તમને વિશેષ સેવાનું ફળ મળશે. એટલે બાપાની આજ્ઞા પ્રમાણે પણ અમે આ રીતે સેવા કરીએ છીએ.
પોતાનું ગૃહ કાર્ય કરે છે, તેમજ પોતાની જે દૈહિક ક્રિયાનું તેમજ પોતાના કપડાં ધોવા કે પોતાની રૂમની સફાઈ, લોકર સફાઈ બધું જાતે કરે છે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓની ખૂબ જ પ્રગતિ થતી આપણને અહીંયા દેખાય છે. એનું મુખ્ય કારણ કે વિદ્યાર્થી પોતે સ્વાવલંબી થાય છે, જેને લઈને પોતાનું એક કાર્યમાં ચોકસાઈ લાવે છે, એનું દરેક કાર્ય ચોક્કસપણે પૂર્ણ થતું રહે છે. સ્વામી મહારાજનો એક દિવ્ય સંકલ્પ કે હોશિયાર વિદ્યાર્થી પણ જેને એવી સગવડ ન હોય, એની પ્રગતિ અટકી પડતી હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે એક સારું સંકુલ ઊભું કરવું, જેથી ઓછા ખર્ચે સારું શિક્ષણ તેઓ મેળવી શકે અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે. અને એ સંકલ્પને સાકાર કરવા માટે એમણે અહીં આવું એક સુંદર મજાનું વિદ્યા સંકુલ ઊભું કર્યું, જેમાં વિદ્યાર્થીઓની રહેવાની પણ સુંદર વ્યવસ્થા હોય, સાથે શિક્ષણની પણ સારી વ્યવસ્થા હોય અને એ રીતે એના જીવનમાં એ સારી પ્રગતિ કરી શકે. સંસ્કારો પણ પ્રાપ્ત કરવા લાગે.
આપણા ગુરુકુળમાં 1800 વિદ્યાર્થી ભણે છે અને સંખ્યા વધશે આ ભવિષ્યમાં. પણ દેખાવ સંકુલનું આખું આધુનિક છે, પણ એની અંદર જે રીતે કાર્ય થઈ રહ્યું છે એ બધું ગુરુકુળમાં પૂર્વે આપણે ગુરુકુળમાં ઋષિમુનિઓ જે રીતે ભણાવતા કરતા એ જ પદ્ધતિ છે. દેખાવ ફક્ત આધુનિક છે, જમાના પ્રમાણે બધું કરવું પડે, પણ પદ્ધતિ જે વૃત્તિ દાનત જે ધગશ ભણાવવાની, વિદ્યાર્થીઓને ભણવાની અને શિક્ષકોને ભણાવવાની વૃત્તિ બધી આપણે ઋષિમુનિઓના જેવી જ છે. અહીંયા ગુરુકુળની અંદર શિક્ષકો ભણાવે છે એ સંતોષ છે એમને, અને કોઈ બહુ પૈસા માટે એના માટે કંઈ બહુ નથી. એટલે તો આપણે ગુરુકુળમાં ટ્યુશન રાખ્યું નથી. જે હોય એ બધું પેલી રીતે કરી આપે છે. પોતાને વૃત્તિ છે ભણાવવાની, સેવા માનીને બધા કરે છે. સ્વામી બાપાને રાજી કરવા માટે કરે છે, એટલે વિદ્યાર્થી પણ એ રીતે ભણે છે બાપાને રાજી કરવા માટે. એટલે પૂરેપૂરા જોડાયેલા છે, એકાગ્ર થયેલા છે. પોતે પોતાનું બધું કપડાં ધોવાનું કરવાનું એમ બધું જાતે જ કરે છે. અને જે સાફ સફાઈ કરવાની પોતાના રૂમની, સંકુલની, એ બધામાં વિદ્યાર્થીઓ જોડાયેલા છે. એટલે અસલી ગુરુકુળ પહેલાં જે હતા એવું જ છે, ફક્ત સંકુલ દેખાવ આધુનિક રહ્યું છે. બાકી બધી એનામાં સ્વામી બાપા જેવા ગુરુ એમના આશીર્વાદથી, એમની વૃત્તિથી બધા ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. બધા ખૂબ આનંદથી અને એકાગ્ર થઈને પોતાની ફરજ બજાવવામાં, જેને કહ્યું ને ભક્તિ માનીને આ ફરજ બજાવે છે.